નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K અમૃત ગુજરાત। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામનાર નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। વિજાપુર તાલુકા શહેર દ્વારા ટીબી હોસ્પિટલથી સરદાર પટેલ પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી। કેન્ડલ માર્ચમાં સમગ્ર વિજાપુરની દેશપ્રેમી જનતા ખૂબ મોટી સંખ્યામાં કેન્ડલ માર્ચમાં જોડાઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। વિજાપુરના વિવિધ બજારો એક દિવસનું બંધના સજ્જર બંધ પાડીને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા, વિજાપુર એપીએમસી ચેરમેન કાંતિભાઈ પટેલ, વિજાપુર ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ, વિજાપુર જિલ્લા તાલુકાના સદસ્ય સહિત વિજાપુરની દેશપ્રેમી જનતા ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। વિશેષ માહિતી મુકેશસિંહ, વિજાપુરથી। આજરોજ વિજાપુર હોમગાર્ડ યુનિટમાં શ્રદ્ધાંજલિ જમ્મુ કાશ્મીરના જે બનાવ બાબતે જિલ્લા કમાન્ડર શ્રી ભાવેશ શેખ સાહેબના આદેશ મુજબે વિજાપુર યુનિટના ઓફિસર કમાન્ડિંગ આર.એન. મકવાણા અને એનસીઓને હોગા સભ્યો હાજર રાખીને શ્રદ્ધાંજલિનો આ પ્રોગ્રામ ટીબી 3 રસ્તા ઉપર અને રેલી સાથે મામલેદાર કચેરી સુધી જશે એવું આયોજન કરવામાં આવેલ છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કારણે અને ભારત સરકારે જ્યારે કાશ્મીરમાંથી 370 કલમ દૂર કરી અને એક અખંડ ભારતનું 140 કરોડ ભારતવાસીઓનું જે સ્વપ્ન હતું એ પૂર્ણ કર્યું। દિવસે દિવસે કાશ્મીરનું જનજીવન ખૂબ શાંતિમય રીતે વીતી રહેતું હતું અને દેશ પ્રદેશના પ્રવાસીઓ કાશ્મીરના પ્રવાસે આવતા હતા। આવા સમયે દેશમાં સ્થપાયેલી શાંતિને હણવા પાકિસ્તાનના પેટમાં જે તેલ રેડાયું હતું એના કારણે ફરી એકવાર આતંકવાદી હુમલો થયો અને આ હુમલામાં 26 જેટલા ભારતના સપૂતો શહીદ થયા। આ શહીદોના કુટુંબીજનોને મા શક્તિ અર્પે એમને સ્વર્ગમાં વાસ થાય અને એમને ન્યાય મળે અને ભારતના વડાપ્રધાન અને ગૃહપ્રધાન અને સમગ્ર ભારતની સરકારે પાકિસ્તાનને જે ચીમકી આપી છે એમાં શક્તિ ઉર્જા ઊભી થાય એના માટે વિજાપુર ખાતે આજે વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો હતો અને અત્યારે આપ જુઓ છો તેમ શહીદો અમર રહો, શહીદોને ન્યાય મળે, પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદીઓ મુર્દાબાદ એવા નારાઓ સાથે વિજાપુરના આગેવાનો અને જનતાએ કેન્ડલ માર્ચ કરીને ટીબી હોસ્પિટલથી અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના લોખંડી પુરુષના સ્ટેચ્યુ સુધી આવીને